મિત્રો, કેમ છો? મને આશા છે તમે પણ મજામાં છો. તો આજે મારો આ બીજો બ્લોગ છે અને એક ઉમાશંકર જોશીની રચના છે. 3 વાના મુજને મળ્યા, હૈયું મસ્તક ને હાથ, બહુ દઈ દીધું નાદ, જા સોતું નથી માગું. તો આ રચના મને બહુ જ ગમે છે અને કવિ એની નારાજગી દર્શાવતા કહે છે, હૈયું મસ્તક ને હાથ, બસ એટલું આપ્યું બહુ છે, જ્યાં ચોથું નથી માગવું. એટલે કે બીજું તો હું મારી મહેનતથી પ્રાપ્ત કરી લઈ. હું સ્વસ્થ છું, મારું શરીર સ્વસ્થ છે, એટલે મારે બીજું કાંઈ જોતું નથી. બીજું હું મારી મહેનતથી પ્રાપ્ત કરી. તો તેવી જ રીતે હું મારા બ્લોગ બનાવું છું મહેનત કરીને. અને આવા બ્લોગ તમને ગમે તો મારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. તો આજે હું મારા ઘરના દ્રશ્યો, ધાબા પરના દ્રશ્યો બતાવવાનો છું. તો 2 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે અને શિયાળામાં પણ અમુક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ થઈ ગઈ છે. તો આ છે મારા ઘરનો ધાબા ઉપરનો નજારો. આ બાજુ નેશનલ હાઈવે 51 નેશનલ હાઈવે છે અને આ છે મારા ગામનો ગેટ. અને મારા ઘરની બાજુમાં જ છે હનુમાન દાદાનું મંદિર. અને આ બાજુ આ મારું ધાબુ અને આ બાજુ છે મારો મઠ. અને આ બાજુ રામજી મંદિર. આ છે રામજી મંદિર. અને વરસાદ સતત પડવાના કારણે નેરું આવી ગયું છે અને વાતાવરણ છે મસ્ત, જોઈ શકો છો. આ છે મારા ધાબા પરનો નજારો, બહુ સુંદર દ્રશ્ય છે.